વલસાડ શહેરમાં એક એનઆરઆઈ દંપતીને એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડીનો ભોગ બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. તો ઘટના મુજબ વલસાડના ઊંટડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ વિદેશ જતા પહેલા તેમની પત્નીના ખાતામાંથી રકમ ઉપાડવા તિથલ રોડ સ્થિત બેંક ઓફ બરોડાના એટીએમ પર પહોંચ્યા હતા. તો આ દરમિયાન બે યુવકોએ મદદ કરવાને બહાને તેમનો પિન નંબર જાણી લીધો અને ચતુરાઈપૂર્વક એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ 20 સ્થળોએથી કુલ 4 લાખથી વધુ રૂપિયાની ઉચાપત કરી હતી. તો વલસાડ સિટી પોલીસે એટીએમના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ ની મદદથી હરિયાણાથી આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 4.6 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. તો વલસાડ પોલીસના તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી કે વર્માની ઉપસ્થિતિમાં સિટી પીઆઈ દિનેશ પરમારે પીડિત પરિવારને રિકવર કરેલી સંપૂર્ણ રકમ પરત કરી હતી. તો કોર્ટની મંજૂરી બાદ આ રકમ પરત કરવામાં આવી હતી, જેના માટે ખાતેદાર મહિલા અને તેમના પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.